ટીમ સાથે આવ્યા છીએ। જે દીકરી 8મા ધોરણમાં ભણતી હતી એ દીકરીને આ શિક્ષકો દ્વારા ત્રાસ આપીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી છે। એણે આપઘાત કર્યો છે। એના પાછળ સંપૂર્ણ જવાબદારી આ શિક્ષણ સમિતિની રહેશે। શિક્ષણ સમિતિ જેટલું બને એટલું જલ્દી ભાનમાં આવે, આના પર કડકમાં કડક કાર્યવાહી કરે। જ્યાં સુધી આ દીકરીને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે આ આંદોલન ચાલુ રાખશું। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીઓ ઓફિસે અને કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માટે આવેલા છીએ કે એક બાજુ સરકાર દ્વારા બેટી પઢાઓની વાતો કરવામાં આવે છે અને બીજી બાજુ શિક્ષણ માફિયાઓને ખુલ્લો છૂટો દોર આપવામાં આવે છે ફી ઉઘરાણી માટે। એક બાજુ એફઆરસીની વાતો કરવામાં આવે છે। એટલે આ સરકારને અમે કહેવા આવ્યા છીએ, બેરી સરકારને, કે આપના દ્વારા એક તટસ્થ સમિતિની રચના કરવામાં આવે અને જે પણ ફી માટેની ઉઘરાણી જે લોકો આના દ્વારા કરવામાં આવી અને જેના કારણે આ દીકરીનો જીવ ગયો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આજે યુથ કોંગ્રેસના મિત્રોની રજૂઆત હતી કે જે દીકરીનો પોતે એણે આપઘાત કરેલો છે એ સંદર્ભે એને ન્યાય મળે। બીજી તરફ આ સ્કૂલનો કઈ રિપોર્ટ સામે આવ્યો છે, કઈ ક્ષતિઓ છે? એક ક્ષતિઓ જિલ્લા શિક્ષણાધિકારી પાસે એમને રિપોર્ટ જમા કરાવેલો છે અને સર જ કાર્યવાહી કરશે। ઓકે, જે રજૂઆત મળી છે એ હાલ જ્યારે સર આવે એટલે તરત જ એમના ધ્યાને મૂકવામાં આવશે। આપને વિનંતી છે કે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી આવે એટલે